आज मैं पहला ब्लॉग चालू કરી છે આજ પાડવાનો છે ઓળો વિડિયોને પૂરો છેલ્લે જોજો સુધી જોજો Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. તો હાલો દોસ્તો કેવું છે બધાને મજા આશો અને મજામાં જ રહીશું મજામાં જ રહેશો આજે મેં પહેલો બ્લોગ ચાલુ કરી છે કારણ કે ચેનલ મોનિટાઈઝ નથી થતી અને 4000 કલાક પૂરી નથી થતી શું કામ નથી થતી કારણ કે તમે જોતા આખો વિડિયો જોયા કરો તો આ મેં આજ પહેલો વિડીયો બનાવી છે કારણ કે આ બધા અમને ફરતા કમના કહે છે કે તમે વિડીયો બનાવો છો પણ તમને પૈસા નથી મળતા અને આવું ને તેવું ગમે એવું કહી દે પછી આજ અમને મનમાં વિચાર આવ્યો કે હાલો ના બ્લોગ બનાવી તો આજ બ્લોગ બનાવવાની દે આવી તો કેનો બ્લોગ બનાવી છે આજ પાડવાનો છે ઓળો ઓળો એટલે પોક ઓળો એટલે પોક એને કેનો પોક પાડવાનો ઘઉંનો બતાડો રહ્યો ખરી તમને આ ઘઉં ઉભા ને એનો આજ ઓળો તો ચાલો ડુંડિયું લઈને તમને મળવી અને ડુંડિયું પોક કેમ પાડે એ બધું આ તમને આ વિડીયોમાં શીખવા મળશે તો વિડીયોને પૂરો આ રસ્તા હાલ્યા જાય છે અને આ છે નહણ આ રસકો અને આ અમારી જાત તો જલ્દી અહીં બે ત્રણ જણા થોડા જો આ બધા છે ઉતારવાળા કઈ બેન થોડો ભાઈ છું ડુંડી ભાઈ એને આવી પહોંચાડવામાં ડુંડી કામ આવ્યો આ જેવી છે આ હુકે નહીં લેવાની આવી છોકરી હોય ને તો હાલે પહોંચાડવામાં તો ચાલો ડુંડી તોડીને ઘરે મળી ચાલો પોક પાડવા માટે લાકડા તો જોશે ને લાકડા આપણે પહેલા ભેગા કરી લઈએ હવે થોડીક ખાટું લઈ લઈએ તો લાકડા ભંગાઈ ગયા છે હવે જાવી ચૂલો લગાવવા એટલે કે ભઠ્ઠો પાડવા હા જલ્દી ઓળો પાડવાનો જલ્દી આય બસ નાખ દે તો અહીંયા આજ ઓળો પાડવાનો છે આપણે જો આ નટુની બે લાકડાને તૈયાર કરશે ઓળો કરવા તો જલ્દી કરો એલા કરો ને જલ્દી સ્પીડ કરો કામ તો કરવું હોય તો વાર તો લાગે હુંડા તમે કામ હરખું બંધ કરતા કરો જલ્દી આ લાકડા સાઈડલા અને આ ભાઈની ડુંડિયું જો આમાં આ ડુંડિયું સાઈડલી તો પોક કેવો બનશે થોડોક કમેન્ટમાં લખી દીજો કેવો બનશે આ બનાવી દો પૈસા લગજો મુહૂર્ત કરી દેવી શેકવાનું તો તમે આ અમે શેકવી ને તારા તમે જોવો તો હાલો અમે હવે સ્ટીકમાં લગાડી દેવી ફોન એને હવે શેકવી જલ્દી આવવા દે શેકા ગઈ યાર આપો જલ્દી આવજો
તો હાલો પોંક તો એ પડી ગયો છે. હવે આ પોંકને ફોતરા કાઢવાનું ચાલુ છે. એ જલ્દી કાઢો, એટલે ફોતરા કાઢો જલ્દી. આ ખાવાનું એટલે 100 વાગો આયા. જલ્દી કાઢો કાઢો. એટલે ઊભો ઊભો બોલમાં આયા વિયો આય. એટલે પણ તમે કાઢો ખરા પછી આવું. હાલો ખાવાનું કામ મારે છે ખાલી, તમે કાઢો ને ભાઈ. ચપાડમાં તો હાલો મિત્રો, આ પોંક તો એ પડી ગયો છે. અને આ મારો ભાઈ સાપ પડે છે. આવા સાપ થયા જો, આવા અદબ ફોતરા છે. સાપ કરવાનું બાકી છે. આ બધા આ સાપ પડશે જો, આ બધા રહ્યા ને એ બધા સાપ પડશે. પછી આપણે મજાક કરીને ખાઈશું ધીમે ધીમે. એને આપણે થોડા આપીને એને આપણે 2-3 મુઠ્ઠી ભરીને આપણે ઘરે ભરી જવાનું, બીજું કંઈ નથી કરવાનું. તો જલ્દી લ્યો, એટલે જલ્દી લ્યો ને ભાઈ, બ્લોગ પૂરો કરો જલ્દી. અને હા દોસ્તો, બ્લોગ તમને સારો લાગે ને તો એક લાઈક ઓર સબસ્ક્રાઈબ કરી દીજો. કારણ કે આવી મહેનત કરીએ ને તમને પૂરો પાડવાનું શીખવાડ્યું છે. અને શીખવાડ્યું દોસ્તો, અને આ છે અમારો કેમેરામેન. કારણ કે આટલી ડુંડીમાં કેટલો પગ નીકળ્યો તમને ખબર છે? આટલો. એટલે આ ડુંડી દગો દઈ ગયો ભાઈ. આટલો કદ પગ પછી ખાઈશું કેટલા હે? આટલા જ ખાઈશું. આ કાંદુ આ ભાઈ નટુભાઈ જ ખાઈ જાય છે બધું. જોજે અમે પોક પાડ્યો, પણ આ ભાઈને આ 2 ભાઈને હાથ કેવા થઈ ગયા તમને ખબર? આવા જો, કોઈ મેકઅપ કરવો હોય ને તો કીજો વિડીયોમાં. આ અમારા ભાઈ 2 મેકઅપ વાળા છે. હું આંકો રખડતો હતો, એને ઓલા પોક પાડતા હતા, એને પોક પાડીને ખાય છે. તમે જોત ખરા? હાલો હું રોટીને કહું. સમજો આવજો, એ મોટા ભરવા માંડ્યા. એ મારે હારું રાખજો, એટલે ખાવાનો છે મારે. મારે ખાવાનો છે, એટલે મારે ખાવાનો છે. અલા રે તડું આટલો જ પોકાયો, તમે જોત ખરા? એ પોક પાડી દીધો છે. એને અમે 3 ખાઈએ છીએ. એને આ 2 અહીંયા ખાઈ જો, આ જો લંબા વાયા જો, આ પોંક લેવા આવ્યા છે. આ અમે પોંક ખાઈ છીએ. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કીજો. તો ચાલો બીજા બ્લોગમાં મળીએ. ઓકે, ટાટા બાય બાય. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.